શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં વિધાનસભા બજેટ સત્ર તેમજ બજેટ અને બિલ બાબતે કરાશે ચર્ચા। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે ગુરુવારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે નાણાકીય વર્ષ 2024-25 નું બજેટ। કેન્દ્ર સરકારે બજેટ પહેલા મોટી જાહેરાત, હવે મોબાઈલ ફોન થઈ જશે સસ્તા। મોબાઈલ ફોન બનાવવામાં વપરાતી વસ્તુઓની આયાત પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડાઈ। તમિલનાડુના મંદિરોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ, મદ્રાસ હાઈકોર્ટનો સરકારને આદેશ। કહ્યું આ કોઈ પિકનિક સ્પોટ નથી, ગેટ પર નો એન્ટ્રી બોર્ડ લગાવો। પાકિસ્તાન તમામ ચલણી નોટો બદલશે। સ્ટેટ બેંકે કહ્યું પાકિસ્તાની રૂપિયામાં વિશ્વાસ વધારવા નવી નોટ લાવશે, પરંતુ ભારતની જેમ ડિમોનેટાઇઝેશન નહીં કરે। પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને બુશરા બીબીને તોશખાના કેસમાં 14 વર્ષની જેલની સજા। છત્તીસગઢમાં પોલીસ કેમ્પ પર મોટો નક્સલી હુમલો, 3 જવાન શહીદ અને 14 ઘાયલ। 2021માં આ જ કેમ્પમાં 23 જવાનો થયા હતા શહીદ। સિંગર કિંજલ દવેને સિવિલ કોર્ટે આપી મોટી રાહત, 4 બંગડીવાળી ગાડીનો કેસ કર્યો રદ-બાતલ। રાજકોટમાં શ્વાનની વસ્તી ગણતરી થશે। આરએમસી 8 વર્ષ પછી ફરી રખડતા એક કૂતરાની વોર્ડ વાઇઝ ગણના કરશે। 5 લાખ જેટલો થશે ખર્ચ। અમદાવાદી યુવકે ગોવા એરપોર્ટ માથે લીધું, પોતાની પાસે બોમ્બ હોવાનું કહેતા સ્ટાફ ચોંક્યો। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બોલાવી પડી, ચેક કરતા કશું ન મળ્યું, પોલીસે નોંધી એફઆઈઆર। દાયકાઓ બાદ અમદાવાદમાં દોડશે ડબલ ડેકર બસ, ચૂંટણી પહેલા શહેરીજનોને ભેટ અપાય તેવી શક્યતા। શિક્ષિકાનું અશોભનીય વર્તનનો મામલો, સુરત શાળાની શિક્ષિકાને આખરે સસ્પેન્ડ કરવામાં આવી। ટ્રાન્સફર મુદ્દે આચાર્યને ચપ્પલ મારી ગાળો બોલી હતી। રાજકોટના નવા થોરાડામાં દબાણ હટાવતી વેળાએ થયો ડખો, પીઆઈ સહિતની ટીમને ઘેરી લેવાઈ। હળદૂત કર્યાના આક્ષેપ સાથે યુવાને પીધું ફિનાઇલ। વડોદરાના નવા કલેક્ટર તરીકે જામનગરના કલેક્ટર બીએ શાહની થઈ નિમણૂક। વડોદરાના શાળા સંચાલકો હજોય ઘોર નિંદ્રામાં। સાદરા પ્રાથમિક શાળાના બાળકો પ્રવાસમાં જોખમી રીતે દરિયાકાંઠે બેસેલા દેખાયા। વડોદરા હળની લેક ઝોનમાં સર્જાયેલી બોટકાંડ બાદ તંત્ર સક્રિય। ચાંદોદ નર્મદામાં નૌકા વિહાર કરવા માટે હવે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 5 કિલોમીટરનો ટ્રાફિક જામ। વડોદરા પાસે એક ટ્રકનું ડીઝલ ખૂટી જતા રોકાઈ, પાછળ આવતી ટ્રક ઘૂસી ગઈ, એકનું મોત, અન્ય એકને ગંભીર ઈજા। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કલાકારોએ પીધો દારૂ, પ્રસિદ્ધ નાટ્યકાર સંજય ગોરડિયાએ ફોટો કર્યો શેર। અમદાવાદના નિકોલમાં એસઆરપી જવાનની દીકરી પર દુષ્કર્મ, પોલીસે કરી ટીઆરબી જવાન અને તેની ભાભીની ધરપકડ। ભાણીના વેડિંગ ફંક્શનમાં બોબી દેઓલે જમાલકુડ ઉપર કર્યો ડાન્સ। મ્યુઝિક નાઇટમાં સની પાજીએ પિતા ધર્મેન્દ્ર સાથે ધૂમ મચાવી। પંજાબી રીતિ રિવાજ મુજબ થશે લગ્ન। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।